અને હવે સીધું સટમાં આગળ વાત કરવી છે કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે। અનેક વિકાસ કાર્યોની ભેટ તેઓ ગુજરાત લઈને આવ્યા છે, ત્યારે આજે સવારથી તેઓ ગુજરાતની મુલાકાતે છે, જેમાં આઈએમએના નેટકોન 2025માં અમિતભાઈ શાહે હાજરી આપી। આઈએમએ અને એએમએ કાર્યક્રમનું આયોજન કર્યું છે। દેશભરમાં મેડિકલ ક્ષેત્રના માળખામાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવી। હેલ્થકેર સેક્ટરમાં વર્તાતી અછત અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરાઈ। સંસ્થા 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે એક ઇતિહાસ બને છે અને 100 વર્ષ સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણી સેવાઓ આ સંસ્થાએ કરી તેવું અમિતભાઈ શાહે કહ્યું। આગળ ઉમેર્યું કે લોકોને ડોક્ટરમાં જ ઈશ્વર દેખાય છે અને મેડિકલના એથિક્સનું પણ રીરાઇટ થવું જોઈએ। એથિક્સને કોઈ થોપી ન શકે, તે દિલથી આવે છે। ડોક્ટર્સની સંખ્યા નહીં, સારા ડોક્ટર્સની સંખ્યા વધવી જરૂરી છે તેવું નિવેદન અમિતભાઈ શાહે આપ્યું। आने वाले समय के साथ कदम मिलाने के लिए तैयार करने का भी यही साल है। कहते हैं कि आप लोग जिस व्यवसाय में हो, जिस क्षेत्र में हो, ये मूल रूप से सेवा का क्षेत्र है और मैं भी ऐसा मानता हूं। जब कोई व्यक्ति बीमार होकर डॉक्टर के पास जाता है और विशेष रूप से जब गंभीर रूप से बीमार होकर जाता है, उसको कहीं और ईश्वर नहीं दिखाई पड़ता, उपचार करने वाले डॉक्टर में ही ईश्वर का दर्शन। तो इस क्षेत्र के एथिक्स के डायमेंशन को भी 100 साल के बाद एक बार पुनर्विचार करना चाहिए। जिनका जीवन शुद्ध हो, विचार शुद्ध हो, आचार शुद्ध हो, मैं तो आग्रह करूंगा कीर्तन भाई और डॉक्टर नायक को कि आप लोग एक टीम बनाकर एक ऐसी टीम बनाइए कि जो इस क्षेत्र के एथिक्स को भी रीडिफाइन करे। ये डॉक्टर खामखा कह रहे कानून लाओ, डॉक्टरों का आयुष्य बढ़ जाएगा। भाई आदतें अच्छी कर लो, फिट रहने के प्रयास करो तो अपने आप आयुष्य बढ़ जाएगा, कानून से नहीं बढ़ता है। जो सलाह आपके मरीज को लिख देते हो वो रोज शाम को लिख लो और अपने जीवन में उतार लो तो बहुत अच्छा हो जाएगा। इसमें कोई कानून की जरूरत नहीं है। मरीज तो को कहते हैं कि भाई सिगार मत पियो, ये मत पियो, ये मत करो, आगे मैं बोलता नहीं हूँ, मगर शाम को हम ये लिख कर उतार ले तो काफी अच्छा हो जाएगा स्वास्थ्य। इसमें कोई कानून की जरूरत नहीं। तो केंद्रीय गृहमंत्री अमितभाई शाह गुजरातना प्रवासे छे, त्यारे आजे एएमसीए नाखेली नवी ट्रंक मेइन लाइननुं पण तेमणे लोकार्पण कर्युं। वैष्णोदेवी सर्कलथी ओगणज थईने आ ट्रंक लाइन नाखवामां आवी छे। सनाथल साबरमती नदी सुधी आ ट्रंक लाइन नाखवामां आवी छे, जेनुं लोकार्पण कर्युं केंद्रीय गृहमंत्रीए। तो केंद्रीय गृहमंत्री अमितभाई शाहनो आ गुजरात प्रवास महत्वपूर्ण मानवामां आवे छे। अमदावादना नवा वणझारमां असरग्रस्त परिवारोने सनद अर्पण कार्यक्रम योजायो। नवा वणझाરના લોકોમાં 53 વર્ષે દૂર થશે મોટી સમસ્યા। અને અમિતભાઈ શાહે આ પ્રસંગે નિવેદન આપ્યું કે હું હાલના ધારાસભ્યોનો દિલથી આભાર વ્યક્ત કરું છું। વર્ષો બાદ 173 લોકોના જીવનમાં મોટો પ્રસંગ આવ્યો છે। 5 દશક જૂની આ સમસ્યાનો હવે આખરે અંત આવ્યો। 15 લાખ લોકોના ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા નહોતી, જે આજે ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। 400 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે તેવું નિવેદન અમિતભાઈ શાહે આપ્યું। આજે ખૂબ નાનકડો પણ ખૂબ મોટો એક પ્રસંગ વણઝરમાં થયો। 73ના પૂરમાં જેમનું બધું જ ઉજળી ગયું, એ વખતની સરકારે અહીંયા કેટલાક પરિવારો સાબરમતી પૂરના પુનર્વસનના પેઠે વણઝરમાં વસાયા। વસાવાનું કામ તો થઈ ગયું, વસીએ ગયા, પેઢીઓ સુધી રહ્યા। 73 થી 2000 મોટા મોટા 25 વર્ષ ને 2000 થી 2025 બીજા 25 વર્ષ, 50 વર્ષ આ લોકો રહ્યા, પણ એ પ્લોટની માલિકી કોઈ ને કોઈ કારણોથી અટકી ગઈ।
હું ખરેખર આના માટે આપણા ધારાસભ્ય અમિતભાઈ ઠાકરને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે એક સંવેદનશીલ જનપ્રતિનિધિનું ઉદાહરણ એમને બેઠાડ્યું। એમને કહ્યું અમિતભાઈએ આમ કર્યું, અમિતભાઈએ તેમ કર્યું, બધું બોલ્યા માઇકમાં। મેં તો મારી જોડે આવ્યા હોય તો 2 ફોન કરી આપ્યા હોય, પણ ફાઇલ એવું પ્રાણી છે જેની પાછળ પડ્યા વગર કોઈ દાડો અંજામ સુધી ના પહોંચે, અને ફાઇલને અંજામ સુધી પહોંચાડવાનું કામ અમિતભાઈએ કર્યું છે। 173 લોકો આપણા મોટા અમદાવાદ શહેરમાં કોઈ મોટી સંખ્યા નથી, મોટી આબાદી નથી, પરંતુ એ 173 લોકોના જીવનમાં આજે બહુ મોટો પ્રસંગ છે, ક્યાંક જ્યાં 50 વર્ષથી રહે છે જગ્યાની માલિકી આજે એમની। તો અમિતભાઈ શાહે અનેક વાત પણ કહી છે અને વિકાસના કાર્યો થયા છે તેવું પણ કહ્યું। જો કે આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધી પર પણ વરસ્યા છે અને શાબ્દિક પ્રહાર કર્યા છે। અમદાવાદના નવા વણઝરના કાર્યક્રમમાં જ્યારે તે ઉપસ્થિત હતા અને સંબોધન કરી રહ્યા હતા ત્યારે શાબ્દિક પ્રહાર કર્યા અને કહ્યું કે વર્ષ 2029માં પણ મોદી જ પીએમ બનશે, રાહુલ બાબા હારથી ન થાકો તેવું કહ્યું છે। રાહુલ ગાંધીએ સંસદમાં એક વિચિત્ર સવાલ કર્યો હતો। તેમણે કહ્યું કે દરેક વખતે અમે જ કેમ ચૂંટણી હારીએ છીએ, ત્યારે આ કાર્યક્રમ રાહુલ ગાંધી જોઈ લે તો બધું સમજી જશે, તે પ્રકારનો શાબ્દિક પ્રહાર કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યો હતો અને સાથે જ કહ્યું કે નવા વણઝરના લોકોએ ક્યારેય કોઈ માંગણી નથી કરી, છતાં અમે તેમનો અધિકાર અપાવી રહ્યા છીએ। રાહુલ બાબા, હજુ તો તમારે બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું છે। આડકતરી રીતે બંગાળ અને તમિલનાડુની આવનારી ચૂંટણીને લઈને પણ શાબ્દિક પ્રહાર કર્યા કેન્દ્રીય ગૃહમંત્રીએ। લોકસભામાં ચર્ચાઓ ચાલતી હતી તો રાહુલ ગાંધીએ એક વિચિત્ર સવાલ કર્યો। બોલો, બહુ વિચિત્ર સવાલ કર્યો કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારી જઈએ છીએ। હવે સવાલ કરવાનો તો તમને બધાને, અને સવાલ કરી દીધો મને, પણ રાહુલ બાબાનો મારે વિનંતી છે કે આ 2 કાર્યક્રમો સમજી લો તો તમને ખબર પડશે કે દર વખતે તમે કેમ ચૂંટણી હારી જાઓ છો। આ 1973માં તમને જેને વસાયા હતા એને શોધીને આજે સનદ કરવાનું આપવાનું કામ નરેન્દ્ર મોદીની પાર્ટીએ કર્યું। અને કોઈ મોટું આંદોલન નથી કર્યું। હું તો અહીંથી ધારાસભ્ય હતો, સંસદ સભ્ય છું, કોઈ મોટું આંદોલન નથી કર્યું। અમને વણઝરમાં હું કેટલીય વાર આવ્યો છું, પણ કોઈએ મને રોક્યો નથી, કોઈએ માંગણીઓ નથી કરી। કોઈ કાનમાં કહેતું હોય એમ બિચારું કહીને જતું રહ્યું, વોટે આપ્યા। તો અમિતભાઈ શાહે પ્રહાર કર્યા છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે રાહુલ ગાંધી સંસદમાં એક સમય પૂછી રહ્યા હતા, સવાલ કરી રહ્યા હતા કે દર વખતે અમે કેમ ચૂંટણી હારીએ છીએ, તે બાબતે અમિતભાઈ શાહે કહ્યું કે તમે આ કાર્યક્રમ જોઈ લો એટલે ખબર પડી જશે કે કેમ ચૂંટણી હારો છો।